चढ़ी छपन भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद चरी धन्य धन्य राधो श्रीयाच की गड़ी धन्य धन्य राधो श्रीयाच की गड़ी श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका जय रंग बीजे हृदय ताल विमल बोध पंच बाती चारी तन मन निज पर हरो तो आई वेदवाद अखंड ज्योत विमल बोध बहे दीन राती आरती रघुनाथ जी की जय पर भाती कहे तो कबीर समझ जीर ऐसे लोलाई चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय रंग बीजे शंकर सनकादिका दय रंग बीजे। राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे प्राणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी ये वास्युरुडु गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी ये मामो मार्यो मासी संवारी पोताना जानीने हरिये मुगति आपी कृष्ण जी ये जामिल तार्यो महाहु तो पापी एक कोलिए कौतुक कीधु तेने अचल पदवी आपी कृष्ण जी ये गुण का तारी अहल्या उद्धारी कृष्ण जी ना नाम ऊपर जाऊ बलिहारी कृष्ण जी कहता उठो रे प्राणी दास लड़ा बने रे हरिणी भगति जानी मेहता नरसैया स्वामी बोलो अमृतवाणी कृष्ण जी कहता उठो रे प्राणी बोली रे बर वारन हरिले वेच वाचाली 16 सहस्त्र गोपीना वाला ने मटकी मागाली सुंदर चोली अंगे पहरी रहे व्याकुली सेरिये पोकारे कोइलो ने मुरारी मटुकी उतारी माही मुरली वागी ब्रिजनी सुंदरी सर्वे जोवाने लागी ब्रह्मादिक इंद्रादिक सर्वे कौतुक पेखे 16 सहस्त्र गोपीना वाला ने मटकी माँ देखे ब्रिज सुंदरी ने भावे मलिया अंतरयामी मेहता नरसैया ने लाड लडाव्या जुगते स्वामी बोली रे बर वादन हरिने वेच वाचाली आज अમને कृपा कीधी वैकुंठनाथे पलंग आવીને બેઠા અમારી સાથે પલંગ પાથરી આપું સુખિયા થાઓ રસોઈ નિપજાઉ હરિ તમો જમતા જાઓ આલસડા મોરીને હરી હિંડવા લાગ્યા ઘરી એક ટકોને પ્રભુજી ઉતારો વાગા ખાંડ ખાજા જલેબી में तुवेर तली पूरा पूरी अति गण माहे वेर मिगली
ઘી આપ્યા મેં ગવરીતના તરત નતાવ્યા. નરસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠનાથ. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાલીને હૈડામાં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા, આલિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ, તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લરાવે. મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય. સ્વર પૂરે સહુ સુંદરી, અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન બ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી, જોવાને રે આવે. પૃષ્ઠ વૃષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી. વનચર વીરા વધામને, કોન દેશથી આવ્યો. આરે મુદ્રિકા મારા નાથની, કઈને ક્યાં થકી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની, કોને જોવા નજરતી. તારે હાથે ક્યાંથી આવી, મુને ગમન નથી પરતી. સાચું બોલો મારા બાંધવા, સાચી સંભળાવો વાત. જાર હોલે મારા તન તની, કુશલ છે રઘુનાથ. કડુરે કીધું મારા કંથજી, હરિએ હાથ ન માર્યો. કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યો. મારા નાથ ન મેરા શું થયા, હૈડા કરજન કીધા. છતાં આપે સહુ દેખંતા, મુખરે મુનિ વ્રત લીધા. જોગ લીધો બે બાંધવે, બેઠા આસન વારે. સીતા આપીને તાપસ થયા, ઉપવિત દીધા વારી. પંથ નિહાળી નેત્ર ગયા, હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો કાવે. વનચર વીરા વધામની, કોન દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગું. કહો તો રાવણને રોલવું, કહો તો લંકા લગારું. સાચું બોલો મારા માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેહુ બંધવા, સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગુ. ધન્ય ધન્ય પદ્મનામને, જંગલના ચોરસિયા.
આગળ પાછળ ઝાડ ઝુંડની વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનામના દર્શન કરતા સુખ્યા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરખી, દર્શને દુખરા રે હરિએ. અદ્યારુને દર્શન દીધું એ જસુદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનામ કહીએ. અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ ઉદાહરણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. ગરી ઉપર ગરિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહ્યો ને કેમ રહી સુઈએ રે. નાના થકી મોગેરા કીધા, માતા મંગલ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, ઓચિંતો વલી આવે રે. સંસાર સગરો કાળે ખાધો, આખર મસ્તક કૂટો રે. જમદૂત તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાર કોરતો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બૂડી માહે રે. કોઈએ કાયા બાડી રે જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે રે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાના સ્વામી સામર્યો, વેદ પુરાણે સાચું રે. જમના શિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાશો રે. ગરી ઉપર ગરિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સામળીએ વાલે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈનો હાર જ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જવાનવ દેતી, રહેતી મુખડું જોતી રે. પ્રાણ તજુ પરસોત્તમ આગે, આપો મારા મોતી રે. સિરિયે સિરિયે સાધ પરાવ, ઘેર ઘેર હિંડું જોતી રે. રૂક્ષ્મણીને કાંટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. અમારા મોતી કાંગરિયારા, તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોકસીને હાટે, તેના કરાવીએ તોલ રે. રાધાબાઈને રીસ ચડી છે, સૌ મળી મનાવે રે. કૃષ્ણજીને એટલું રે કહેજો, મારે મંદિરે ન આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા, 2 પોટીડા મોતી રે. દીવાને અજવાડે બાઈ, હું મરકલે હાર પર્વતી રે. નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈને મનાવવાને, નવલા મોતી લાવ્યા રે. આજ રે સામળીએ વાલ, અમસુ અંતર કીધા રે. સાધક રે જસોદામાં વરી, સુતા જાગો દયાલ.
સેના જાગો મારા નાથજી, તમને આવડી સિયાલ જમુનાના તીર રલિયા મન. શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાંત સકાલ, મહિરા મહિયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીર રલિયા મન. જશોદા જગાવે માવને સુતા જાગો ને તાત, સૂરજ ઉગે ને પંખી સ્વર કરી ફાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રલિયા મન. આલસ મડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ, દાંતને આલો જશોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીર રલિયા મન. સોના જારી જમુના જલબરી આવેર દાંતન સાળ, દાંતન આલુ દીનાનાથને મુખ લુવા રૂમાલ જમુનાના તીર રલિયા મન. દાંતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જશોદા માય, કર મેદાનીને ખભે દામનું જશોદા દોહવાને જાય જમુનાના તીર રલિયા મન. વાછરડા વાલે ગોવાલીઓ જશોદા દોહે છે ગાય, સોના વાડકા દૂધે ભર્યા માહે સાકર સાર જમુનાના તીર રલિયા મન. દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાળા થાય, રોટલી આલુ હરિના હાથમાં માહે માખન સાર જમુનાના તીર રલિયા મન. સોના રૂપા કેરી કાંસકી ચૌવા ચંદન સાર, ચોટી ગુથુ દીનાનાથની વેન મોટેરી થાય જમુનાના તીર રલિયા મન. પૂરી તરુમાં સુરની શીરો સુગંધદાર, અથાના મંગાઉ વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રલિયા મન. તરત નાતાવ્યા ધ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર, કપૂરે ઉતારો હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રલિયા મન. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય, સોના જારી જમુના જલબરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રલિયા મન. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાર, લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર જમુનાના તીર રલિયા મન. માલન આવી મધુવનથી લાવી ચોસર હાર, ફૂલ ભરાવું હરીને અંબોડી મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તીર રલિયા મન. ચરને મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રલિયા મન. ચરને મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રલિયા મન. જશોદાએ મહિડા વલોવિયા આસી ઓદારી રાત, બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ જમુનાના તીર રલિયા મન. ગાયો ચરવા હું તો નહીં જાઉં ઓ જશોદાજી માત,
જમુનાના જલ છે બિહામના, સાથે મોકલો સુદામા તાત, જમુનાના તીર રલિયામ. કદમ ચડીને જંપ લાવ્યા, બેઠા સાત પાતાલ, કૃષ્ણ એ કાલી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રલિયામ. ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, કાલિંદીના જલ છે બિહામના, મોકલો બલભદ્ર ભ્રાત, જમુનાના તીર રલિયામના. કરથી ગોવર્ધન કર ગ્રહ્યો, ત્યારે કોણ હતું સાથ, ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રલિયામના. કાલિંદીમાં જંપ લાવ્યો, નાથ્યો કાલીનાથ, નાગનાથીને તમે સાંચર્યા, તમને શું કરે સાપ, જમુનાના તીર રલિયામના. ગોકુલ રાખ્યો રે લંતુ, ત્યારે કોણ હતું સાથ, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રલિયામના. નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાની વાત, બ્રહ્મા આવીને ચરણે નમ્યા, વાછરડા આલ્યા દીનાનાથ, જમુનાના તીર રલિયામ. જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક, વનમાં વગારે રૂડી વાસરડી, ગોપી સૌકી દો ઘેર, જમુનાના તીર રલિયામ. ગાયો ચાલીને કૃષ્ણ આવ્યા, ઓ જસોદાજી માત, નંદજીને આપો બદામ, આવ્યા હરદર ભ્રાત, જમુનાના તીર રલિયામ. ગોકુલ લીલા જે કોઈ સાંભળે, ગાય નરને નાથ, ભવસાગર ફેરો ટલે, ગાય માધવ દાસ, જમુનાના તીર રલિયામના. ગાય માધવ દાસ, જમુનાના તીર રલિયામના. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વ ભક્તની કષ્ટી કાપી, બુધા બુધરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લીધો. ગુરુ સંગાતે યાત્રા મીસે મારો રને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળા. રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડી, કૃપા કરીને કપિલ કૃપાલુ ભવસાગર ઉતારો. જીવનજીના બાળકો પાલો, રામ કબીર ઉચ્ચારો, ભવસાગર થી કરવાનો આ સુંદર છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો, વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાર. નિશંક હોયને ભજન કરો તો નામ ફરે તત્કાલો, મુझ પાપીને સરને લીધો એવા દિન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલ ઉગાર. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ,
જગદીશચંદ્રના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જનનું જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈષ્ટ કૃપા તે જન પર થાય. અનિશ સ્મરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટરે. જીવનજી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજુ કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર, પાય લાગે કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજુ અનેક વિચાર અચલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. સંતો દર્શન ત્રણ તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તારું. શાક પાક મલી ભોજન પાવ, સંત સંગત મલી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બજાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખય પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, આજે શનિવાર અને પ્રતિસાદનો દિવસ. તો જે ભાઈઓને વાંચન લેવું હોય તો એમનો હાથ રેજ કરે. પ્રતિસાદમાં આજે આપણે કબીરજીની રમેણીમાંથી, બીજેકની રમેણીમાંથી સદગુરુની વાણી સાંભળીએ, એનો સંદેશો. કબીરજી કહે છે કે ધર્મ કેવળ વિશ્વાસ નથી, ધર્મ કેવળ વિશ્વાસ નથી, પરંતુ પૂર્ણ રૂપે વિજ્ઞાન છે. જીવનને શોધી તેને પૂર્ણપણે વિશુદ્ધ બનાવી લેવો તે ધર્મ છે. સદગુરુ કબીર કહે છે કે હે સુખના ચાહક મનુષ્યો, તમે ભોગોની પાછળ ન ભાગો, તમે ભોગોની પાછળ ન ભાગો. તમારા શરીરમાં જ આનંદનું ઉપવન છે. પવિત્ર આચરણના છોડની ક્યારી બનાવો અને દિવ્ય રહેણીના રખેવાળ બનાવો. મનના કપટરૂપી કાગડાને બગાડો, પછી જુઓ તમારા શરીરની અંદર અદ્ભુત આનંદની ઋતુરાજ વસંત છવાઈ જશે. આ મનરૂપી માડીને પોતાના વશમાં રાખો, મનરૂપી માડીને પોતાના વશમાં રાખો, જેનાથી તે ઉપયુક્ત વાટિકાની સેવા કરતું રહે. પવિત્ર આચરણ રૂપી વાટિકાની રક્ષા માટે સંયમની વાડ બનાવો. સાવધાન રહો, દયાનું વૃક્ષ સુકાઈ ન જાય. ક્ષમાનું જળ પ્રવાહિત કરી તેને સિંચતા રહો. જ્યાં ઉપવનમાં ગુલાબ, ચમેલી, જુઈ વગેરેનો અદ્ભુત ફૂલ ખીલે છે, તેમ તમારા હૃદય ઉપવનમાં સત્ય, શીલ, વિચાર, ધૈર્ય, શક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, સંતોષ વગેરેના ફૂલ ખીલશે અને તમારું જીવન નંદનવન થઈ જશે. અષ્ટતા પ્રકૃતિ, 5 તત્વ અને 3 ગુણોથી રચાયેલ
આ કષ્ટદાયી શરીરમાં કર્મોની અગમ અપાર લીલાઓ થાય છે, જેમાં મનુષ્ય ગૂંચવાઈ તાપ સહે છે. આ તાપ મનોરંજન અને તીર્થમાં જવાથી દૂર નહીં થાય. આ તાપ મનોરંજન અને તીર્થમાં જવાથી દૂર નહીં થાય. કબીર સાહેબ કહે છે કે તમે પોતાના મનમાં સાવધાન થઈ જાઓ અને ભવધારાની જળ વિષય શક્તિને મૂળમાંથી ઉખેરી નાખો. જેની અંદર વિવેક જાગી ગયો છે તેના ચિત્તમાં આત્મ શોધન રૂપી ભજન નિરંતર ચાલે છે. તેના બાહ્ય વ્યવહારમાં પણ પૂર્ણ પ્રસન્નતાના ઋતુરાજ વસંત બિરાજે છે. આ સંસારમાં આવવાનું અને ભટકવાનું કારણ વિષય વાસના છે. આ ભેદ કોઈ વિરલો જ જાણે છે અને તે વાસનાઓની દુઃખરૂપતાને ઓળખી તથા તેનો ત્યાગ કરી આ દુઃખમય સંસારમાં ફરી પાછા આવતા નથી. કબીર સાહેબ કહે છે કે જેનું ચંચળ મન સાધનાથી નિશ્ચય થઈ સ્થિર થઈ ગયું અને સુરતી આત્મામાં લીન થઈ ગઈ તેને સદગુરુની કૃપાથી સ્વરૂપ સ્થિતિની અજર રાજધાની મળી જાય છે. તો સંતો, આપણે આ સદગુરુની વાણીને આત્મસાત કરીએ. હવે આપને પ્રતિસાદ લઈએ. તો વાસુદેવભાઈ પહેલા આપજો. વાસુદેવભાઈ, તમારો હાથ રેજ થયેલો છે, તો વાસુદેવભાઈ આવો. રામ કબીર વિશ્વકામાસી. રામ કબીર. નામદેવ કબીર ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર, ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજની પરચરી, જેની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરેલી છે. તે પરચરીનો ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે કર્યો છે. તેનું વાંચન કરીશું. પાન નંબર 33 અને ચોપાઈ નંબર 1. ગોપાલદાસ અતિ પ્રેમ બળાવે, સદગુરુ જીવન તહાની તયાવે, ઘર ધરુની સબ વસ્તુ વિતિહારી, સુત ધન ધામ અર્પ્યો સુખકારી. અર્થાત ગોપાલદાસ તેમના પ્રત્યે એટલે કે જીવનજી મહારાજ પ્રત્યે ખૂબ પ્રેમ દાખવતા વધારતા હતા. દરરોજ સદગુરુ જીવનદાસ ત્યાં આવતા. તેમને ગોપાલદાસે કહ્યું કે આ ઘર બાર પત્ની ગૃહિણી વગેરે બધી ચીજ વસ્તુઓ તમારી છે. પુત્ર ધન દોલત મકાન વગેરે સુખાકારી તમને અર્પણ કરું છું. ऐसे करत बहुत दिन गए, तापी छे कठाठ ठये, निस दिन घर में आवे जाई, सहज स्वभाव उपजी मन माही. અર્થાત આમ કરતા કરતા ઘણા દિવસો વીતી ગયા. ત્યાર પછી એક બનાવ બન્યો થયો. રાતે કે દાડે ઘરમાં આવે જાય એમ ચાલતું. એમ કુદરતી સ્વાભાવિક મનોવૃત્તિ ટેવ પડી હતી. घर भीतर बैठे है जबही, गोपालदास आए है तबही, सेवा करत देखी निज नारी, तब मन में एक बात विचारी. અર્થાત ઘરની અંદર જ્યારે તેઓ બેઠા હતા ત્યારે ગોપાલદાસ આવી ગયા. પોતાની સ્ત્રીને સેવા કરતી જોઈ ત્યારે મનમાં એક બાબતનો વિચાર કરી બોલ્યા, बाहिर आय निकसी तुम बैठो, काहे कुगर भीतर बैठो, सदगुरु जीवन कियो विचारा, इनके मन में बड़ो विकारा. અર્થાત તમે બહાર નીકળી આવીને બેસો, ઘરની અંદર શા માટે બેસી જાવ છો? સદગુરુ જીવનદાસે વિચાર કર્યો કે તેઓના મનમાં દોષ પાપ પેઠું છે. बाहिर निकसी गोपाल बोलाए, पकड़ी बा एकांत ले आए, धोती काढ़ी दुरत बडारी, કહે હમ પુરુષ કહે હમ નારી. અર્થાત બહાર નીકળીને ગોપાલદાસને બોલાવ્યા. પછી હાથ પકડીને એકાંતમાં લઈ આવ્યા. ધોતિયું કાઢીને આઘું કર્યું અને પૂછ્યું કે તમે કહો, હું પુરુષ છું કે સ્ત્રી છું? नारी पुर को नहीं आकारा, लज्जित होय चरण सिर डारा, हम अपराधी मर्म न जाना, तुम्हारी अकल गति देखी बुलाना.
અર્થાત સ્ત્રી કે પુરુષનો કોઈ આકાર ન હતો. શરમાઈ જઈને મસ્તક ચરણોમાં નમાવ્યું. હું અપરાધી છું, ભેદને હું જાણી ન શક્યો. તમારી અકળઘૂટ ગતિને જોઈને હું ભૂલો પડ્યો. બક્ષો સ્વામી ચૂક હમારી, તમારી અગમ ગતિ સદા મોરારી. અરસ પરસ લે પ્રેમ બઢાયા, ઉરકે સબ સંદેહ મિટાયા. અર્થાત ગુરુજી, પ્રભુજી, અમારા ગુનાની માફી આપો, માફ કરો. મોરારી શ્રી કૃષ્ણ સ્વરૂપ તમારી લીલા રમત કદીએ જાણી શકાય તેવી નથી. એકબીજાને બાથમાં લઈને પ્રેમમાં પરાકાષ્ઠાએ અભિવૃદ્ધિ કરી અંતરના બધા સંશયો મટાડી દીધા, જતા રહ્યા. ગોપાલદાસ વચન ભેટની સાખી. મુઆ મૃદા જીવાય કે અમૃત સિંચાય, ऐसे સદગુરુ જીવના હમ સુતે લીએ જગાય. અર્થાત આપ તો નાશ પામેલા મૃતકને પણ ઉગારીને બચાવીને પ્રાણ આપી જીવાડીને તેને કદી પણ નાશ ન પામે તેવા અમીરસનું આવીને સિંચન કરો તેવા સદગુરુ જીવનદાસ છો. અને મારા જેવા નાદારને, નરકતા અધિકારીને સચેત કરી જગાડી દીધો. મદન જગાયો માણની, સામે વેણ બજાય, ऐसे સદગુરુ જીવના હમ સુતે લીએ જગાય. અર્થાત મનાવતી અભિમાનીની સ્ત્રીઓમાં કામનો કૃષ્ણે મોરલી વગાડીને ઉશ્કેરાટ કર્યો હતો, તેવી રીતે સદગુરુ જીવનદાસે અમને મોહ નિંદ્રામાંથી જગાડ્યા છે. ચોપાઈ. અહ પ્રકાર વિનતી બહુ કીના, પરમ પુરુષ સદગુરુ કરી ચીના. તા દિન થે છૂટી સબ આટી, પ્રેમ ભક્તિ પાઈ ઘાટી. અર્થાત આ રીતે ખૂબ આજીજી કરી સદગુરુને પરબ્રહ્મ પુરુષોત્તમ તરીકે ઓળખ્યા. તે દિવસથી બધી મૂંઝવણ છૂટી ગઈ, પ્રેમ ભક્તિનો ઘાટ માર્ગ મળી ગયો. રામ કબીર. રામ કવિ વિશ્વમાસી કૃષ્ણદાસની પરિચયનું વાંચન. એમાં આજનો પ્રસંગ જે નાના ગોપાલદાસ અને જીવનદાસજી મહારાજનો હતો તેનું સુંદર વર્ણન કર્યું. જે નાના ગોપાલદાસને સંશય હતો તે એમને દૂર કર્યું અને જીવનજી મહારાજે પોતાનું અસલ સ્વરૂપ એમનું બતાવ્યું, તેથી એમનો સંશય દૂર થયો. સુંદર રજૂઆત પરચરીમાં કરેલી છે. હવે સર્વિશ્રા ભાભી આવો, તમારો હાથ રહી છે. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર. સર્વ ભક્તોને સંતોને પ્રભાતના રામ કબીર. પુણ્યધામ જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. પુણ્યધામ સ્વામી પરિવારને રામ કબીર. સદગુરુ કબીર સાહેબને, અધ્યારુજી પદ્મનાભ ભગવાનને, જ્ઞાનીજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. પ્રેમ જીવન મહારાજ કિતાબાને રામ કબીર. આપણે હરિદાસ નડિયાદાસ સંપાદિત દલ ભીતર દેદાનું વાંચન કરી રહ્યા છે, જેનો અનુવાદ જગદીશ મહારાજે ખૂબ સરળ ભાષામાં આપ્યો છે. તો આપણે તેનું વાંચન જોઈએ. પાન નંબર 18 દલ ભીતર દીદા. ગોપાલદાસજી અને જીવનદાસ વચ્ચે સુંદર સંવાદ ચાલી રહ્યો છે. ચોરંદા ગામમાં થયો હતો. આ સંવાદના અનુસંધાનમાં જીવનજી મહારાજ કહે છે, સરસ્વતી બિચારી કહા કરી, સરસ્વતી બિચારી કહા કરી, જો નહીં ગુરુ વચન પ્રમાણ, સીતાપતિ બિન જીવના ભટકે ચારે ખાન. અર્થાત સરસ્વતી એટલે જ્ઞાન. સ્વયં શાસ્ત્રો, વેદ, પુરાણ વગેરેનો અભ્યાસ કરીને ગમે તેટલું જ્ઞાન મળ્યું હોય, પરંતુ સાચા ગુરુ કર્યા વિના તે ચારે તરફ ભટક્યા કરે છે. તે જ્ઞાન કોઈ કામ આવતું નથી. અહીંયા એક સનાતન સત્ય રામકબીર પરંપરા માટે સમજવું અત્યંત જરૂરી છે. કેમ કે કબીર વિચારધારા અંતર્ગત સંસ્કૃત શાસ્ત્રો અને બ્રાહ્મણ પરંપરાના વિચારો, રીત રિવાજો અને તેમને બતાવેલી
ધર્મ પરંપરાનો સ્વીકાર કર્યો નથી. આત્મકલ્યાણનો માર્ગ સ્વતંત્ર અને મુક્ત છે. આત્મા અને પરમાત્મા વગેરે બંનેની આત્મા અને પરમાત્મા બંનેની વચ્ચે ત્રીજી કોઈ વ્યક્તિની આવશ્યકતા ક્યાં સુધી હોઈ શકે? જીવનજી મહારાજ આ બાબતે પણ સ્પષ્ટ ખ્યાલ આપે છે કે ગુરુ કીજે વિચાર કે જેહી બતાએ રામ, સરયુ તીરે જીવના જે નગર અયોધ્યા ગામ. રામ બતાવનાર તો અનેક લોકો મળી આવશે. રામ એવું નામ તો સાંભળનારા આખા જગતમાં અનેક લોકો છે, પરંતુ આવા રામ રામ કરનારના વેશ પરિધાન, ભગવા કપડા, તિલકમાળા વગેરે જોઈને તેમને ગુરુ તરીકે સ્વીકારી લેવા ન જોઈએ, નહીં તો પસ્તાવોની વારો આવે. જીવનજી મહારાજ પણ પોતાની બાલ્ય અવસ્થામાં આવા જ કોઈ સંન્યાસીને ગુરુ તરીકે સ્વીકારીને તેમની સાથે જોડાઈ ગયા હતા. પરંતુ સાચા રામને શોધતા શોધતા ખબર પડી કે જેની પાસે રામ શોધવા આવ્યો છું તે પણ મારી માફક ભૂલા પડેલા છે. માટે તેમને છોડીને સાચા રામ અર્થાત પરમાત્માના દર્શન કરાવી આત્મકલ્યાણનો માર્ગ બતાવે તેવા ગુરુની શોધ આરંભી, અર્થાત શિષ્યએ પણ જાગૃત રહેવું પડે. જો શિષ્ય ગમા રહ્યો તો બની બેઠેલા ગુરુઓ તેનું શોષણ કરતા રહે છે. આથી આ લોક અને પરલોક એમ બંને લોક બગડે. કબીરજી પણ આ બાબતે કહે છે કે વાણી હમારી પલટી, બહી મુલક વહી દેશ, ખારી થે મીઠી ગઈ સદગુરુ કે ઉપદેશ. કબીર બોલી હમારી પૂર્વ કી, સમજે નહીં ન કાએ, હમારી બોલી તે જાનસી જે ઘર પૂર્વ કા હોય. સાચા સદગુરુ મળે તો જ આ શક્ય છે, નહીં તો પછી જન્મ મરણના ચક્રવ્યૂહમાં ફરવાનો સમય આવે. ગુરુવા તો સસ્તા ભયા, પૈસા ફેર કેર 50, રામ નામ ધન બેચીકે કરે શિષ્ય કી આસ. ગુરુવા તો ઘર ઘર ફિરે, દીક્ષા હમારી લેવ, કઈ બુડી કઈ ઉબરો ટકા પર્દની દેવ. કબીરજી ખૂબ જ ઉગ્ર અને તીવ્ર ટીકા કરતા કહે છે કે આજકાલના ગુરુઓ ખૂબ જ સસ્તા થઈ ગયા છે અને રૂપિયા ધનલક્ષ્મીની પાછળ ગાળા થઈ ગયા છે. તેઓ રામ નામ રૂપી ધનને વેચી રહ્યા છે અને તે પણ સ્વયંભૂ ઘેર ઘેર ફરીને લોકોને કહેતા ફરે છે કે અરે ભાઈઓ બહેનો, અમારી પાસેથી દીક્ષા લો, અમે રામને બતાવીશું. અરે તેમની ભ્રમણાઓમાં ફસાઈને કઈ કેટલાય આ ભવસાગરમાં ડૂબી ગયા. જો તેમની માયા જાળમાં ફસાયા તો ધોતી પણ ઉતારી જશે. જૂઠે ગુરુ કે પક્ષ સકો, તજત નવ કીજી વાર, પારન પાવે શબ્દ કા ભટકે વારંવાર. અર્થાત જો ભૂલથી કોઈ લેબાકુ થગટ ચંદ્ર તે ગુરુ તરીકે સ્વીકારી લીધા હશે તો જ્યારે પણ સમજ પડે ત્યારે તેને છોડી દો. કેમ કે જેને રામ નામ એવા શબ્દની સમજ પણ પડતી ન હોય તો શું આત્મકલ્યાણનો માર્ગ બતાવે, અને તેની પાછળ ભટકવાથી આપણે પણ ખોટા માર્ગે અથડાઈ જઈએ. જાનીતા બૂઝા નહીં, બૂઝી ક્યા નહીં ગૌન, અંધે કો અંધા મિલા, પંથ બતાવે કોણ. અર્થાત જાણીતા એટલે કે પરમ ગતિને ઓળખનારા ગુરુ મળ્યા નહીં, અને જે મળ્યા તેમને સાચો ભક્તિ માર્ગ બતાવ્યો નહીં. કેમ કે તેવા ગુરુ પાસે જ સાચો ભક્તિ માર્ગ ન હોય તો તે કેવી રીતે બતાવે? આ તો પેલી કહેવત જેવું છે કે આંધળો બીજા આંધળાને રસ્તો કઈ રીતે બતાવે? ગુરુને જ ખબર ન હોય તો શિષ્યને શું બતાવે? શ્યામદાસજી કહે છે કે ઈષ્ટદેવ ગણપતિ કુ માને और देव को चित्तन आने, गणपति का महा ध्यान ही करे, गणपति नाम मुख वचरे, गणपति इष्ट मान्य ही रहे, सुख दुख की बातों सब कहे.
एक दिन ऐसी चित्त में आई, हरि की भक्ति पूछू न मन आई। मन में गुनी ध्यान जब कीनो, गणपति आए दर्शन तब ही दीनो। माग माग इच्छा का तेरे, जो मार्ग सो देव सवेरे। कहे तो राज साज सब देव, रिद्धि सिद्धि को जाने सब देव। શ્યામદાસજી જણાવે છે કે તેમના પિતાશ્રી ગણપતિના પરમ ઉપાસક હતા અને તેમના વિના બીજા કોઈ પણ દેવની તેઓ ઉપાસના કરતા ન હતા. નિત્ય તેમનું જ ધ્યાન કરતા અને સુખ દુઃખની વાતો કરતા. એક દિવસ ઈચ્છા થઈ અને તેમણે ગણપતિને ભક્તિ બાબતે પૂછ્યું. કૃષ્ણદાસની ભક્તિ વિશે જાણવાની જિજ્ઞાસા થઈ અને ભક્તિ જો શ્રેષ્ઠ હોય તો તેને પામવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી ગણપતિ પ્રસન્ન થઈને કૃષ્ણદાસજીને કહે છે કે માગે તે આપું, કહે તો રાજપાટ આપું, કહે તો સિદ્ધિ રિદ્ધિ સિદ્ધિ આપું, તારે જે જોઈએ તે તને આપું. પરંતુ કૃષ્ણદાસજી કહે છે કે મારે આ બધું નથી જોઈતું, કેમ કે આ બધું તો નરકમાં લઈ જાય. માટે મારે તો ભક્તિ તત્વ જોઈએ છે, જે આત્મકલ્યાણકારી હોય. આથી ગણપતિ તેમને સમજાવતા કહે છે કે રીતિ સિદ્ધિ તાકુ મેં દેવું, રીતિ સિદ્ધિ તાકુ મેં દેવું, અગમ વસ્તુ કા મર્મ ન લેવું. સંતન કા સંગ કરો તુમ જાઈ, તાતે આવા ગવન નસાઈ. આ પ્રકારે ગણપતિએ સલાહ આપી કે હું તો રીતિ સિદ્ધિ વગેરે આપી શકું, પરંતુ અગમ્ય તેવી ભક્તિ જોતી હોય તો સંતની સંગતમાં જવું પડે. સાચા સંત જ આવી ભક્તિ પ્રદાન કરે તો જ આ ભવસાગરના બંધનમાંથી મુક્ત થઈને આવા ગવનમાંથી મુક્તિ મળે. અર્થાત સંગ એવો રંગ લાગે. સાચા સંતની સંગત થાય તો જ પરમોચ્ચ ભક્તિની પ્રાપ્તિ શક્ય બને. આજે હિન્દુ ધર્મ સ્પષ્ટ પ્રમાણે બે પ્રવાહોમાં વહેંચાયેલો છે. એક પંડિતવાદ, જ્ઞાન ઉપાસક શાસ્ત્રો, વેદ પુરાણ, ઉપનિષદો ગ્રંથો, બાઇબલ, કુરાન વગેરેના ઉપાસક. બીજો પ્રવાહ સંતોનો પ્રવાહ છે. સંતના પ્રવાહમાં પહોંચવું હોય તો કદાચ તો હૃદય જોઈએ, પ્રેમ જોઈએ, પ્રાર્થના કરવી પડે. આ સંતનો માર્ગ છે. હૃદય જોડવાનું કાર્ય કરે છે, જ્ઞાન અને બુદ્ધિ તોડવાનું કાર્ય કરે છે, જે પંડિતો પાસે છે. સંત જોડે છે જ્યારે પંડિત તોડે છે. કબીર બન બન મેં ફીરા, ઢૂંઢી ફીરા સબ ગામ, રામ સરીખા જન મિલે તબ પૂરા હે કામ. શાસ્ત્રો રૂપી શબ્દોમાં વનમાં ફરવાથી રામને મેળવી શકાતા નથી. ઈશ્વરની પ્રાપ્તિ માટે સંતોની સંગત કરવી પડે. સંત જ ભક્તિ પ્રદાન કરી શકે છે. પંડિતાઈ અને શાસ્ત્રોનો મોહ છોડીને સંતની સંગત જ કરવી યોગ્ય છે. આથી જ શાસ્ત્રોના જ્ઞાતા દવે કૃષ્ણદાસ દામોદર દાસ જાતે દ્વિજ મેવાડી કાત્યાની ગોત્ર, યજુર્વેદ મધ્યાંદીની શાખા, તે ઉપરાંત શાસ્ત્રો અને કુળ સર્વસ્વ ત્યજીને માત્ર વૈષ્ણવ કૃષ્ણદાસ બન્યા. ત્યારે ઇતિહાસ લખાયો અને જે રામને પામવા હતા, જે ભક્તિ જોઈતી હતી તે તેમને સહજમાં મળી. ભક્તિ કરવા માટે બુદ્ધિની જરૂરિયાત નથી, હૃદયની જરૂરત પડે છે. પંડિતો પાસે હૃદય નથી હોતું, તેમની પાસે માત્ર બુદ્ધિ હોય છે. તેમની પાસે શાસ્ત્રો અને તેના અર્થઘટન હોય છે. પ્રાચીન ઋષિ મુનિઓએ વેદની રચના કરી, પરંતુ પંડિતો અને પુરોહિતો તો સમજી ના શક્યા. આથી વેદને સમજવા માટે વેદાંત લખવામાં આવ્યા. વેદાંત અર્થાત વેદાનામ, અંત, વેદોનો અંત એટલે વેદાંત. તો આજનું વાંચન પૂરું કરીએ છીએ. આગળનું વાંચન જે ભાઈ બહેનોને લેવું હોય તે લેજો. દલ ભીતર દીદારમાંથી પાન 21 થી. સર્વ ભક્તોને સંતોને રામ કબીર. રામ કબીર સમિષ્ઠ ભાભી. સુંદર વાંચન દલ ભીતર દીદારનું. એમાં ગુરુ વિશે, ગુરુ કીજે વિચાર કે જહી બતાવે રામ, સરયુ તીરે જીવના જે નગર અયોધ્યા ગામ. જીવનજી મહારાજે આપણને ગુરુ કેવા કરવા જોઈએ તેનું સુંદર વર્ણન કરેલું છે. અને ગુરુ માટે કબીરજી પણ કહે છે કે
વિવેક ગુરુ માટે કબીરજી પણ કહે છે કે તમે ગમે તેવા ગુરુનું આચરણ એના બાહ્ય આચરણથી કેવળ એમની સાધુતા જોઈને ગુરુ કરશો નહીં. આચરણ એમનું પાખંડી સાધુઓ માટે કબીરજી કહે છે કે આચરણ બગલા જેવું ઉજ્જવળ તથા સુંદર ઉજ્જવળ હોય તથા અંદર એમનું કાળું હોય છે, છતાં પણ હંસ કહેવા લાગે છે. હંસલો પરંતુ તે મોતી કેવી રીતે ચણશે? આચરણ બગલા જેવું ઉપર ઉજળું તથા અંદર કાળું છે, છતાં પણ હંસ કહેવા માંગે છે, પરંતુ મોતી કેવી રીતે ચણશે? તો તેના મનમાં છેતરામણમાં પડ્યો છે. સાધુનો વેશ ધારણ કરી લીધો હોય તો કઈ વિશેષતા થઈ? ગળા હાથ વગેરેમાં મારાઓ તો 4 પેઢી લીધી અને બહારનો વેશ ભવ્ય બનાવી લીધો, પરંતુ અંદર ગંદકીનો ભંડાર ભર્યો હોય. જો ઘેટું સિંહની ખાલ ઉડી લે તો સિંહ બની જશે. તે રીતે નકલી સાધુઓથી આપણે પણ ચેતવું જોઈએ અને સાચા સદગુરુના શરણમાં જવું જોઈએ. હવે હરિવર્ધનભાઈ, તમારો હાથ રેજ છે. હરિવર્ધનભાઈ આપજો. રામકવિ. જીવનજી મહારાજ સર્વે સંતોને રામકવિ હેત કૃપા મહોત્સવને રામકવિ પ્રેમજી મહારાજ ગીતાબાના ચરણોમાં પ્રેમ પ્રોગ્રામ. અનાજ કરિયાણાનો એક વેપારી હતો. તેનો વેપાર ધર્મ, કર્મનિષ્ઠ, નીતિ નિયમ, સચ્ચાઈથી એની દુકાન ચાલતી હતી. સવારથી સાંજ સુધીમાં ઘણા ગ્રાહકો આવતા. નીતિ નિયમનો ધંધો ચાલુ રાખ્યો હતો. દરેક વસ્તુ ચોખ્ખી સ્વચ્છ સફાઈ કરીને રાખતો હતો. દાળ, ચોખા, ઘઉં, અનાજ વગેરેમાં કાંદો કાંકડા પણ વિનાવીને વેચાણ કરતો હતો. એની દુકાન ઉપર જે નાના મોટા છોકરા કે વૃદ્ધ ભણેલા અભણ તો પણ તોલનું માપ એક જ અને ભાવમાં ફેરફાર નહીં. વેપારીના અંતઃકરણની સચ્ચાઈને લીધે એની દુકાન પર કાયમ ભીડ જામેલી હોય છે. એકવાર એક સંત મહાત્મા ત્યાંથી નીકળ્યા. વેપારીએ યથાયોગ્ય સન્માન કર્યું, નમસ્કાર કર્યા. સંતે આશીર્વાદ આપ્યા. પછી પૂછ્યું, ધંધા પાણી કેવા ચાલે છે? ધંધા પાણી જોરદાર ચાલે છે. ધંધામાં કમાણી બમણી થાય છે. થોડા ઘણા રૂપિયા ભેગા થાય છે. પ્રભુની કૃપાએ મને સાફ એવું વળતર મળે છે. ક્યારેક નુકસાન થતું નથી. કોઈને જરૂર પડે ત્યારે ઉધાર પણ આપું છું, છતાં મારો રૂપિયો ડૂબ્યો નથી. મારા ઘરમાં રોગ દરિદ્ર પ્રવેશ્યું નથી. મારા વેપાર ધંધાથી ઘણો સુખી છું. સચ્ચાઈના બળથી જે ધનનું ઉપાર્જન કરું છું તેથી મારો સંસાર પણ ખૂબ સંસ્કારી છે, જેથી મને અનેક ગણું સુખ શાંતિ છે. ખાસ ગુરુ ભક્તિમાં જોડાયા પછી સચ્ચાઈના બળમાં જોડાઈ રહેવું પડે છે. જ્યાં સચ્ચાઈ હોય ત્યાં સોગંદ સાક્ષીની જરૂર પડતી નથી. જે ભક્તજન પાસે સચ્ચાઈ સત્યનું બળ છે તેના માથે શિર મોર પણ આભૂષણ રૂપે સત્ય રહેલું છે. જ્યાં સત્ય છે ત્યાં ભક્તિ કાયમ સજીવન છે. આપણે દાખલો લઈને સાંભળીને અમલમાં મૂકીએ. નરસિંહ મહેતાની બળથી ગરમ પાણી ઠંડા થયા. મીરાબાઈની સાચી ભક્તિ અને ઝેરના અમૃત થયા. હરિશ્ચંદ્ર રાજાની સાચી ભક્તિથી નિડરતાથી પ્રાપ્ત થઈ. ધના ભગતની સાચી ભક્તિથી રેતી વાવીને અનાજ ઉગાડ્યું. ગોળા ભગતની સાચી ભક્તિથી નિભાણામાંથી બિલાડાના બચ્ચા જીવતા નીકળ્યા. સગાસા શેઠ ચંડાવતી રાણીની સાચી ભક્તિથી છેલ્લે સજીવન થયો. સંત શ્રી કબીરજીએ નવખંડ 7 દીપમાં સત્યનો ડંકો વગાડ્યો. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના સત્ય છે. મહાત્મા ગાંધીએ સત્ય ઉપર સ્વરાજ લીધો. સત્યને કંઈ આંચ નહીં. રામ કબીર. રામકવિ હરિવર્ધનભાઈ. સાચી ભક્તિનું ફળ શું મળે છે તેનું તમે વર્ણન કર્યું. તો જો તમે ચોક્કસ અનન્ય ભક્તિ આપણે જે સદગુરુએ બતાવેલી છે તે કરશો, તો તમે પ્રેમ ભક્તિ પ્રકાશ વાળી ભક્તિ કરશો તો ચોક્કસ તેનું ફળ મળશે. તો આપણે પણ સંતો આ અનન્ય ભક્તિ અને પ્રેમ પ્રકાશ વાળી ભક્તિ કરીએ તો આપણું પણ જીવન સાર્થક થશે. આ સાથે હવે કોઈનો હાથ રેજ નથી, તો આજનો સત્સંગને આપણે વિરામ આપીશું. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કવિ, સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કવિ, નામદેવ કબીરને રામ કવિ,
સાંજે સંધ્યા આરતીમાં પાછા મળીશું. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને રામ કબીર, રામ કબીર.